સુરત કાંઠા વિભાગ યુવા કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભીમરાડ ગામે સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઐતિહાસિક ભીમરાડ નમક સત્યાગ્રહ ઈસવસન 1930ની ગૌરવગાથાની સ્મરણ કરી નમક સત્યાગ્રહ સાથે જોડાયેલ મૂળ ઐતિહાસિક ફોટોગ્રાફનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ઉપસ્થિતોમાં ઐતિહાસિક ચેતના અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ હતી। રવિવાર તાક 14 જૂનના રોજ સવારે 9 કલાકે ભીમરાડ ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં દીપક ઇજારદાર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ સમાજ સેવા અને લોક કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ નિલેશભાઈ માંડલીવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું। પરિવર્તનની જ્યોત ઘેર ઘેર અભિયાન અંતર્ગત સમાજમાં સેવા, જાગૃતિ અને માનવતાનો સંદેશ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો। સાથે જ રક્તદાન મહાદાનના સંદેશ સાથે વધુમાં વધુ લોકોને આ સેવાકીય કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સમાજ એકતા, સેવાભાવ અને લોકજાગૃતિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। अरे आखी घनी घनी वक्त कहूँ का भीमराड खाते गांधी मैदान खाते गांधी आश्रम में वडोदरा गांधी आश्रम में ત્યાં ગાંધીજી માટે આશ્રમ બનાવેલો। એ આશ્રમમાં આજે મહારક્તદાન શિબિર પરિવર્તન ટ્રસ્ટના કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર જાતે એન્જિનિયર છે, એમણે આયોજિત કરી અને એમની ટીમે કિશોર કુમાર બોડિયા ખલાસી સમાજના પ્રમુખ અને આ બધા સાથે મળીને સહયોગ કરીને આયોજન કર્યું છે। તેમાં 100 જણા રક્ત આપવાના હતા, તેની જગ્યાએ 300 થઈ ગયા છે સાહેબથીમાં, અને તે લોકોને મેં અભિનંદન આપ્યા। એ લોકોને ફરી રક્તદાન આપવાનું, રક્તદાનનું મહત્ત્વ સમજાયું। એ કોઈને રક્તની બોટલ નહીં મળે તો તેની વિકેટ ગબડી જાય, એટલે એ રક્તદાન એટલું ઇમ્પોર્ટન્સ છે। અને હવે આ લોકોનું એવું છે કે રક્તદાન શિબિરના બોસ અહીંયા આવી ગયા, એ લોકોને ભવિષ્યમાં કંઈ અહીંયા આપણા પરિવારોને, કાંઠા વિસ્તારના પરિવાર કે પત્રવાળાના પરિવારને, તમને કે મને કંઈ બ્લડની જરૂર પડે તો ફ્રી ઓફ કોસ્ટ મળી જાય, બરાબર ને? કોઈ બીને અમારો સંપર્ક કરો, નંબર લઈ લો, તમારું કામ થઈ જાય। બ્લડ જ મળી જાય છે જોઈએ તે બ્રાન્ડનું, ઓ બી નેગેટિવ, પોઝિટિવ, એ પોઝિટિવ, ઓ પોઝિટિવ, નેગેટિવ, બરાબર ને? બધું જ મળી જાય ફ્રી ઓફ કોસ્ટ। એના માટે આ રક્તદાન શિબિરનું આયોજન પોતાના ખર્ચે કર્યું છે, તેમાં મેં 4-5 લાખનું દાન આપ્યું, એ તમે જોયું છે। એવું દાન નિમ્ન કહેવાય, પણ એની અમે જે સેવા કાર્ય થયું છે તે બહુ જબરદસ્ત છે। યુવાનોનો જો ઉત્સાહ, હજુ રક્તદાન કે 9 વાગ્યાનું ચાલુ થયેલું, આજે નિલેશ માંડલાવાલા સાહેબ છે ને, પદ્મશ્રી આજે ગેરહાજર રહ્યા એમની કાર્યક્રમની, એટલે હું જ ચીફ ગેસ્ટ બની ગયો અને મેં બધી સરસ બાઇટ બી આપી, દીપ પકડીએ મેં કર્યું। અને આજે હવે થઈને અમે છે ને પેલું સેલર ક્લબ, ઓલ ઇન્ડિયા સેલર ક્લબ, ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજ સેલર ક્લબના ઉપક્રમે સુભાષનગર પર ક્રિકેટ ટુર્નામેન્ટ જે મહારાષ્ટ્ર ટાઇટલ સ્પોર્ટ્સ બીમાં રમાઈ રહી છે, ત્યાં અમે જઈ રહ્યા છે। ઉતાવળી જઈ રહ્યા છે કારણ કે અમે લેટ છે, અમારા લીધે ફાઇનલ અટકી ગઈ છે। એ સંજોગોમાં ત્યાં અમે સખત રીતે બુલેટ ટ્રેનિંગ સ્પીડે મર્સિડીઝ BMW ચલાવીને ભાગી રહ્યા છે। તમે પણ ત્યાં આવો, મળશું આપણે, બરાબર છે? ત્યાં ફાઇનલ ચાલુ છે, હું જાઉં ફર્સ્ટ ટોસ ફરતા કદાચ મેચ ચાલુ થઈ ગયો, એ મેચ શીખવામણ આપી છે, કારણ કે પછી ત્યાર પછી બી બીજો પ્રોગ્રામ છે, એ તમને ખબર છે। એટલે પેટ પૂજા થઈ હોય, નહીં થઈ હોય તો કરી લો, ત્યાં સીધા સુભાષનગર મળીએ આપણે, ક્રિકેટ ગ્રાઉન્ડ। નમસ્કાર, જય શ્રી રામ।